रिपुदलवर्णिं मातरं वन्दे मातरं। तुम्हि विद्या तुम्हि धर्मा तुम्हि निधि तुम्हि वर्मा त्वं हि प्राणा शरीरे। वंदे मातरम शुरू करेंगे। पर मौजूद है और यहाँ पर वंदे मातरम शुरू हो चुका है और कांग्रेस का મિત્રો, તમે જોયું ને, આ કોંગ્રેસની રાજમાતા સોનિયા ગાંધી આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું કેવું અપમાન કરી રહી છે। હાલનો આ ગાંધી પરિવાર સત્તાનો ભૂખ્યો છે, સત્તાનો। હાલના નકલી ગાંધી પરિવારને ભારત દેશ પ્રત્યે કોઈ પણ પ્રકારની રાષ્ટ્રભક્તિ નથી। 15 ઓગસ્ટના દિવસે જ્યારે આખો દેશ તિરંગાના ગૌરવમાં રંગાયેલો હતો, આપણા દેશના વીર જવાનોને, વીર શહીદ જવાનોને યાદ કરવામાં આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના મુખ્યાલયમાં વંદે માતરમ ગીત ગવાઈ રહ્યું હતું। ત્યારે ચાલુ વંદે માતરમ ગીતમાં જે રીતે સોનિયા ગાંધી અને કોંગ્રેસના રિમોટ કંટ્રોલ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વર્તન ચાલુ કેમેરામાં જોવા મળ્યું, વિચાર તો કરો। કોંગ્રેસની રાજમાતા સોનિયા ગાંધીએ ચાલુ વંદે માતરમ ગીતને બંધ કરવાનું કહ્યું। આવી રીતે વંદે માતરમ ગીતનું હળહળતું અપમાન કરવા બદલ સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ ખડકે અને આખી કોંગ્રેસ પાર્ટીએ આખા દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ। જે કોંગ્રેસ પાર્ટીની રાજમાતા સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ ખડકેને માત્ર 3 મિનિટ ઉભા રહી રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું માન નથી જાળવી શકતા, એવા કોંગ્રેસીઓ 140 કરોડ જનતા વાળો આ ભારત દેશ કઈ રીતે ચલાવી શકવાના, આ વિચાર સમગ્ર દેશવાસીઓએ કરવાની જરૂર છે। રાષ્ટ્રીય ગીત વંદે માતરમથી આ કોંગ્રેસીઓને આજકાલની તકલીફ નથી, છેલ્લા 80 વર્ષથી છે। કેટલા 80 વર્ષથી? આ 80 વર્ષ પછી વંદે માતરમ ગીતને ફરીથી સન્માન મળી રહ્યું છે, તો આ સોનિયા ગાંધીને નથી ગમી રહ્યું? વિચાર તો કરો। કોંગ્રેસની રાજમાતાએ ચાલુ વંદે માતરમ ગીત ગાવાનું બંધ કરવાનું કહ્યું। જો સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને વંદે માતરમ ગીત નથી ગમતું તો જાહેરમાં દેશની જનતાને ખુલાસો આપે, પણ ખુલાસો ક્યાંથી આપે? કોંગ્રેસની ખાસ કોમને, મોટી વોટ બેંકને વંદે માતરમ ગીતથી તકલીફ છે, તો પછી એ મોટી વોટ બેંક સાચવવા માટે થઈ, આ વોટ બેંકને સારું લગાડવા માટે થઈને આ કોંગ્રેસની રાજમાતા સોનિયા ગાંધી વંદે માતરમ ગીતનું અપમાન કરતા પણ અચકાતી નથી। આખી કોંગ્રેસમાં, આખી કોંગ્રેસ પાર્ટી માટે રાષ્ટ્રભક્તિ કરતા એક ખાસ કોમની જાળવણી મહત્વની છે। આ વંદે માતરમ ગીત એ કોઈ એક પક્ષનું નથી, વંદે માતરમ ગીત એ કોઈ એક સમાજનું નથી, વંદે માતરમ ગીત એ કોઈ એક નેતાનું નથી, વંદે માતરમ ગીત એ આખા દેશની 140 કરોડ જનતાનું રાષ્ટ્રીય ગીત છે, અને રાષ્ટ્રીય ગીતનું અપમાન ક્યારેય સહન કરવામાં નહીં આવે। હું કોંગ્રેસની રાજમાતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાજકુમાર મંદબુદ્ધિ રાહુલ ગાંધી, કોંગ્રેસના રિમોટ કંટ્રોલ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અને આખી કોંગ્રેસ પાર્ટીને એટલું જ કહેવા માંગુ છું કે રાજકારણ કરો, સરકારની ટીકા કરો, મોદીજીની પણ ટીકા કરો, ભાજપની પણ ટીકા કરો, પરંતુ દેશના રાષ્ટ્રીય પ્રતીકો, દેશની રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન કરી પોતાની ખાસ કોમને ખુશ કરવા માટે થઈને રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવાનું આવું રાજકારણ ના કરો, કારણ કે વંદે માતરમ માત્ર શબ્દ નથી, એ ભારતની આત્માનો અવાજ છે।